નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ધારી ખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડીના વરદસ્તે ભાડેર મોરવેલ જવાના રસ્તામાં આવતા તમામ નવા નાળાનું 7 કરોડના ખર્ચે નવીનીકરણ સાથે રોડ રિસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું હતું. ભાજપના સક્રિય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય જેવી કાકડીએ નવા પુલ તેમજ રોડના કામનું ખાતમુહૂર્તનું આયોજન થયું હતું. વિકાસના કામને સતત વેગ મળી રહે અને ધારી તાલુકાના કોઈપણ કામ બાકી ના રહી જાય તે માટે ધારાસભ્ય જેવી કાકડી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, વિજયપુરી. આજે કોઠા પીપરિયા ગામે આડેર ચોકડીથી કોઠા પીપરિયાથી ભાડે ને ભાડેથી મોણવેલ ડબલ પટ્ટી રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એ રોડમાં જેટલા પુલ આવતા હતા એટલા પુલ સાથે ડબલ પટ્ટી રોડ બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો સરકાર તરફથી જે નવા રોડ મંજૂર થયા છે એના આજે ખાતમુહૂર્ત ચાલુ થયા છે. જે સરકાર 2 લાખ રૂપિયા આપણને આપે છે ત્યારે ગામડાના ઉત્થાન માટે આજે જે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે બાંધકામ માટે જે પૈસા આપે છે રોડ રસ્તા માટે એ ખૂબ જ સારા પૈસા આપે છે ત્યારે ગામડાના લોકોની પૂરી સુવિધા મળે છે. આ સુવિધા સભર આજે કોઠા પીપરિયા ગામે આ રોડનું ખાતમુહૂર્ત કરેલ.